રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે જર્સીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે ઘઉં અને ધાણાના પાકની આવક થઈ હતી. યાર્ડમાં 2500થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપીને જર્સીની ઉતરાઈ કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડની બહાર 12 કિલોમીટર લાંબી લાઇન જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરાની 54,000 મણ આવક, ધાણાની 2 લાખ મણ આવક, તુવેરની આવક 1.5 લાખ મણ, રાઈની આવક 5,000 મણ, મેથીની આવક 25,000 મણ, મગફળીની આવક 25,500 મણ અને કપાસની આવક 5,000 મણ થઈ હતી. ઉપરના તમામ જર્સી ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવની વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં 1 મણ જીરુનો ભાવ 3550થી 4036 રૂપિયા, ધાણાનો ભાવ 1250થી 1835 રૂપિયા, રાઈનો ભાવ 1010થી 1235 રૂપિયા, મેથીનો ભાવ 920થી 1325 રૂપિયા, જાડી મગફળીના ભાવ 950થી 1090 રૂપિયા, ઝીણી મગફળીની આવક 950થી 1205 રૂપિયા અને કપાસનો ભાવ 1325થી 1480 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 50 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીનો ભાવ 1000થી 1200 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં લીંબુની આવક 314 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી હોય તેવું લાગી રહ્યું છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના ભાવ 1200થી 2600 રૂપિયા મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. બટેટાની આવક 4700 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાના ભાવ ખેડૂતોને 100થી 300 રૂપિયા 1 મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 60થી 120 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1900 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ વેચવા માટે આવી રહ્યા છે.